મહાનગરપાલિકામાં અનેક ભરતીની જગ્યાઓ પર કોલ લેટર મળ્યા છે, ત્યારે આ કોલ લેટરમાં એક નિવૃત્ત મહિલા કર્મચારીને કોલ લેટર મળતા કુતૂહલ સર્જાયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 મહિનાથી બઢતી, બદલી અને નવી જગ્યાઓ માટેની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે। આ દરમિયાન થોડા સમય પહેલા જ 2200 જેટલા પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જે માટેની પ્રક્રિયા શરૂ છે। આ દરમિયાન એક નિવૃત્ત મહિલા કર્મચારી કે જે 2.5 વર્ષ પહેલા જ રિટાયર્ડ થઈ ગયા છે, તેઓને પણ પરીક્ષા માટેનો કોલ લેટર મળતા કુતૂહલ સર્જાયું હતું। સુરત સુધરાઈ કામદાર મંડળે આ અંગે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। સુધરાઈ કામદાર મંડળના પ્રમુખે કહ્યું કે થોડા સમય પહેલા પાલિકા દ્વારા 2200 કર્મચારીઓ માટેની કાર્યવાહી શરૂ થઈ હતી, જેમાં મેનેજર પદ માટેની પોસ્ટ સામેલ છે, જેમાં દાવેદારી કરનારા તમામ લોકોને કોલ લેટર મોકલવામાં આવ્યા છે। આ દરમિયાન પ્રથમ શ્રેણી ક્લાર્ક તરીકે 2.5 વર્ષ પહેલા રિટાયર થઈ ચૂકેલા મહિલા કર્મચારીને કોલ લેટર મોકલાયો છે, જેથી સવાલ ઊભા થાય છે કે તેઓ રિટાયર થઈ ગયા બાદ કોલ લેટર કેવી રીતે મોકલવામાં આવી શકે છે, પરંતુ અહીં મહેકમ અને રિક્રુટમેન્ટ વિભાગની ઘોર બેદરકારી સ્પષ્ટ થાય છે। સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત મ્યુનિસિપલ એમ્પ્લોય સ્ટાફ યુનિયન। સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે 30,000 માંથી 8,000 જેટલી જગ્યાઓ ખાલી છે, એ ખાલી જગ્યા ભરવા માટે અમારા યુનિયનો તરફથી ઘણા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે અને એના અનુસંધાનમાં અત્યારે 2200 જેટલી જગ્યા ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેને અમે આવકારીએ છીએ। પરંતુ આ કાર્યવાહી દરમિયાન એક અજીબ કિસ્સો, આશ્ચર્યજનક કિસ્સો અમારા ધ્યાન પર આવ્યો છે અને એ કિસ્સામાં એક મહિલા કર્મચારી કે જેઓ પગે અપંગ છે અને જેઓ અઠવા ઝોન ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને 31/10/2023ના રોજ પોતાની ફરજમાંથી નિવૃત્ત થયા। એમની ચાલુ નોકરી દરમિયાન જ્યારે મેનેજરની જગ્યાની જાહેરાત પડી ત્યારે એમણે એ માટેનું ફોર્મ પણ ભર્યું અને આ મેનેજરની જે પરીક્ષા છે એ આગામી રવિવારે 14મી તારીખે લેવાનાર છે। એનો કોલ લેટર આ મહિલા કર્મચારીને મળ્યો ત્યારે એમને પણ ખૂબ આશ્ચર્ય થયું, એમના પરિવારને પણ ખૂબ આશ્ચર્ય થયું। જ્યારે નિવૃત્ત થઈ ગયા કર્મચારી, એમની 58 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો પછી આ કોલ લેટર કેવી રીતે નીકળી શકે? શું એ બાબતે કોઈ પણ અધિકારીનું ધ્યાન જ ન ગયું? તો આ પ્રકારે જે કંઈક બેદરકારી થઈ છે એ બેદરકારીની સામે મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે માટે અમારા યુનિયન તરફથી રજૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।